હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ચલો આજે ધોરણ 12ના વિદ્યાર્થી રહ્યો અને પ્રકરણ 7ની અંદર આપણે બીજું લેક્ચર. પ્રકરણ 7 એટલે કયું? ઉદ્વિકાસ. પ્રગતિ ધીમો અને ક્રમિક અને પ્રગતિકારક ફેરફાર. સજીવની અંદર સતત ધીમો ક્રમિક અને પ્રગતિકારક જે કંઈ સજીવની અંદર ફેરફાર આવે ઘણા વર્ષો પછી, તો આને આપણે કહીશું વિકાસ. જે ગર્ભ વિકાસ કરતો જુદી ક્રિયા કે ગર્ભ વિકાસ ઝડપી ક્રિયા છે. ઝડપી ફેરફાર થઈ લગભગ 9 મહિનામાં તમે જો તો આખો સજીવનો આજે આપણે કહીશું જે તે પ્રાણીનો વિકાસ થઈ ગયો. માનવમાં આપણે કહીએ 9 મહિનામાં જ આખું માણસ તૈયાર. એક કોષમાંથી, એક ફલિતાણમાંથી 9 મહિનાના અંતે હાથ, પગ, મોઢું અને સ્વરૂપ બધું જ જે અંગો જરૂર હોય તે બધા અંગોનું નિર્માણ થઈ જાય. આ કહેવાય ગર્ભ વિકાસ. ભ્રૂણનો વિકાસ કહ્યો કે ગર્ભ વિકાસ કે તો ભ્રૂણ વિકાસ કહીશું. જ્યારે અહીંયા જે કંઈ સજીવ છે એ સજીવ પર દેખાતા લક્ષણોમાં કોઈ એક જાતિ, અને એ જાતિની અંદર જે કંઈ લક્ષણો દેખાય છે એ લક્ષણોમાં જરા ફેરફાર થાય, અને એવો ફેરફાર થાય ધીમે ધીમે પછી ક્રમિક. આવો ફેરફાર થયા પછી આવું થયા પછી આવું જટિલ અંગો આવ્યા કરે. અને પ્રગતિકારક જે ફેરફાર થાય તે પ્રગતિકારક. ધીમો, ક્રમિક અને પ્રગતિકારક જે કંઈ ફેરફારો થાય એવા વિકાસને આપણે કહીશું ઉદ્વિકાસ. ઉત્તરોત્તર વિકાસ. ક્રમિક ઉત્તરોત્તર વિકાસ. કોઈ સજીવની અંદર સતત ફેરફાર થયા કરે છે અને પ્રગતિકારક ક્રમિક થાય છે. સતત અને ક્રમિક ફેરફારો થાય છે. તો એ ઘટનાને શું કહેવાય? તો એ ઘટનાને આપણે કહીશું ઉત્ક્રાંતિ અથવા કહીશું ઉદ્વિકાસ. તો આવો ઉદ્વિકાસની વાત કરીએ છીએ આપણે. એમાં આપણે જીવની ઉત્પત્તિ જોતા હતા. શેની? જીવની ઉત્પત્તિ. જીવ કેવી રીતના બને છે તેના માટે આપણે કહ્યું હતું કે પૃથ્વીની ઉત્પત્તિ લગભગ 500 મિલિયન વર્ષ બાદ પૃથ્વી પર જીવ દૃશ્યમાન થયો. કયો? પૃથ્વી બની અને એના પછી 500 મિલિયન બાદ પૃથ્વી પર જીવ દૃશ્યમાન થયો. 500 મિલિયન. પૃથ્વીની ઉત્પત્તિ થયા બાદ એટલે 500 મિલિયન વર્ષ પહેલા પ્રથમ જીવ દેખાયો. એટલે લગભગ કેટલા? તો 4.5 આપણે કહીશું. એટલે 4.5 અથવા 4 બિલિયન વર્ષ પહેલાં. 4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી આ પૃથ્વી, અને આવું પૃથ્વી જેવું લાગ્યું કે આ પૃથ્વી છે. પૃથ્વી થયા પછી કેટલા? તો 500 મિલિયન એટલે 5000 લાખ વર્ષ પછી. 5000 લાખ વર્ષ પછી એટલે 5000 લાખ વર્ષ પહેલાં તમે જુઓ તો પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી આપણે કંઈ 500 મિલિયન એટલે 5 લાખ વર્ષ પહેલાં પૃથ્વી ઉપર તમે જુઓ તો પહેલો જીવ દેખાયો. એટલે આટલા વર્ષ પહેલાં. એટલે આ બધી વાત આપણે કરી હતી. ખ્યાલ આવ્યો? અને પૃથ્વીની ઉત્પત્તિ, આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ તમે જો તો બ્રહ્માંડ લગભગ 20 બિલિયન વર્ષ જૂનું છે. 20 બિલિયન વર્ષ જૂનું છે બ્રહ્માંડ. અને અહીંયા લખીશું બ્રહ્માંડ કેવું છે? તો 20 બિલિયન વર્ષ જૂનું. બ્રહ્માંડની ઉત્પત્તિ, બ્રહ્માંડ એટલે આ દેખાય છે બધું આ બ્રહ્માંડ કહેવાય. અને એમાંના એક આપણે અંશ છીએ, બ્રહ્માંડમાં છીએ આપણે. પૃથ્વી પણ એક અંશ કહીશું. એટલે બ્રહ્માંડ એટલું બધું વિશાળ છે કે જેની સરખામણીમાં પૃથ્વી, તો પૃથ્વી એક કણ કહેવાય. અને પૃથ્વી જો કણ કહેવાય તો પછી આપણું રાજ્ય તો એનાથી નાનું કહેવાય. આપણો દેશ એનાથી નાનો. દેશમાં આપણું ગુજરાત તો આપણે કહીશું એનાથી નાનું.
ગુજરાતમાં વળી પાછું તમે જો તમારો જિલ્લો એનાથી નાનો, પણ તાલુકો એનાથી નાનો, અને એમાં તમારું ગામ એટલે હાવ નાનું, અને ગામમાં પાછા તમે તો આપણે કેટલા સૂક્ષ્મ કણ છે, સૂક્ષ્મ કણ આપણે. એટલે આમ બ્રહ્માંડ તો કેટલાય વર્ષ જૂનું છે. અને પૃથ્વીની ઉત્પત્તિ થયા પછી પૃથ્વી બની, એ બ્રહ્માંડમાં પૃથ્વી આવી ગઈ, એ પૃથ્વી બની. અને પૃથ્વીની બનતી હતી એ વખતે અમુક પૃથ્વી બની ગઈ, અને એ વખતે આટલા વર્ષ પહેલાં પૃથ્વી પર પહેલો જીવ દેખાણો. એટલે કે આપણે 4 બિલિયન વર્ષ પહેલાં આ દેખાણું થયું. હવે જીવન બહારથી અંતરિક્ષમાંથી આવ્યું. જીવન ક્યાંથી આવ્યું? આ બ્રહ્માંડ છે, બ્રહ્માંડની બહારથી આવ્યું જીવન. તો એ અંતરિક્ષમાંથી આવ્યું. કેટલાક વૈજ્ઞાનિકો માને છે તે બહારથી આવ્યું. બ્રહ્માંડ ક્યાંથી આવ્યું? તો બહારથી આવ્યું છે. કહ્યું તો આખું તમે જો જીવન બહારથી આવ્યું છે. બ્રહ્માંડમાં જીવન ક્યાંથી આવ્યું? તો બહારથી આવ્યું છે. જે છે ને બ્રહ્માંડ, એ બ્રહ્માંડની અંદર બહારના અંતરિક્ષમાંથી આવેલું છે. કહ્યું એટલે પહેલાંના ગ્રીક વિચારકો માને છે કે જીવના એકમો શું કહીશું? સ્પોટ્સ તરીકે ઓળખે. કેટલાક વૈજ્ઞાનિકો શું માને છે? ગ્રીક વિચારકો શું માને છે? કે બહારથી જે આવ્યું છે, અને બહારથી જે આવ્યું છે તેને આપણે શું કહીશું? તો એના જીવના એકમો, જે જીવ માટેના જે એકમો કહીશું, જીવનના એકમો, તો જેના આપણે કહીશું આ જીવન છે, આ જીવ છે, એવા એકમો જે કહીશું એ એકમોને કહીશું સ્પોટ્સ. સ્પોટ્સ એને શું કહેવાય છે? સ્પોટ્સ. એકમોને આપણે કહીશું સ્પોટ્સ. કેટલાક ગ્રીક વિચારકો, તત્વચિંતકો જે કહીશું વિચારકો, તો જીવના એકમોને સ્પોટ્સ કહે છે, જે પૃથ્વી સહિતના વિવિધ ગ્રહોમાં સ્થળાંતર થયા. પછી એ બધા જે બહારથી આવી અને પૃથ્વી સહિત જે કંઈ પૃથ્વી, શુક્ર, મંગળ આ તે બધા, તો એના ઉપર સ્થળાંતરિત થાય. એ સ્પોટ જે કહ્યું, જીવના એકમો જે કહીશું એ શું થયા? સ્થળાંતરિત થયા. કોઈ શુક્ર ઉપર ગયા, કોઈ મંગળ ઉપર ગયા, બધા જીવના એકમો પડ્યા. ત્યાંથી કયો? તો પૃથ્વી ઉપર પડ્યા. કેટલાક શુક્ર ઉપર પડ્યા. કે જીવના એકમો જે કહેવાય, જીવના એકમો એટલે આપણે કહીએ સ્પોટ્સ. એ સ્પોટ્સ બધા પડ્યા, સ્થળાંતરિત થઈ પૃથ્વી સહિત બીજા બધા ગ્રહો ઉપર પણ પડ્યા. પણ એમાં પૃથ્વી ઉપર જ પોગર્યા, બીજા ઉપર પોગર્યા નહીં. ખ્યાલ? એ બધા સ્થળાંતરિત થયા. અને આ જે સ્થળાંતરિત થયા જીવના એકમોને આપણે કહીશું વિવિધ ગ્રહો ઉપર સ્થળાંતરિત જે થયા તેને કહીશું પેનસ્પર્મિયા. હજુ પણ અમુક ખગોળશાસ્ત્રીય માન્ય વિચાર છે. આ કહેવાય શું? સ્થળાંતરિત થવાની ઘટના શું કહેવાય? તો પેનસ્પર્મિયા. એને કહીશું પેનસ્પર્મિયા. અને અત્યારે હાલ પણ કેટલાક ખગોળશાસ્ત્રીય પેનસ્પર્મિયાને માને છે. એમ કે બહારથી આવ્યું છે, કોઈ પણ જીવનનો એકમ બહારથી આવ્યો, બહારથી શું આવ્યું? તો સ્પોર્ટ્સ આવ્યા, અને જેને અનુકૂળ વાતાવરણ મળ્યું તે પોગર્યા. એમાં પૃથ્વી ઉપર અનુકૂળ વાતાવરણ મળ્યું. કારણ કે એ વખતે પૃથ્વી ઉપર વાતાવરણ જે હતું ને બધું એ ટાઈપનું હતું કે જેમાંથી જીવ પોગરે અને વિકાસ થાય. બીજા કોઈ ગ્રહ ઉપર આવું વાતાવરણ નહોતું કે જો જીવ પોગર્યો નહીં. એ બધા જીવના એકમો પડ્યા રહ્યા, પોગર્યા નહીં, અને પૃથ્વી ઉપર જ પોગર્યા. કયો? અને એને આવું પેનસ્પર્મિયા તરીકે માનવામાં આવે. અને ઘણા સમય સુધી પણ માનવામાં આવતું કે જીવ સળગતી, એ પહેલાં તમે જુઓ તો પહેલાં શું માન્યતા હતી? પહેલાં માન્યતા શું હતી? કે જો આગળ સડતો ખોરાક છે, સડે છે, કોવાય છે, સડવું, કોવાવું, ચાલ્યો, જો સડે છે, કોવાય છે, ચાલ્યો, અને એવી વસ્તુમાંથી કે તો કોઈ ઘાસ પડ્યું હોય, કોઈ કાદવ હોય, કાદવમાં તમે જો સડો જ હોય, કોઈ કાદવ,
આ બધા જે સડે છે, કોવાય છે, કાદવ છે, હે, અને ત્યાંથી જીવની ઉત્પત્તિ થઈ. જીવની ઉત્પત્તિ અને જીવની ઉત્પત્તિ એટલે આપણે કહીશું અજનનવાદ. નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ થઈ. આને શું કહેશું? અજનનવાદ. અજીવ જનનવાદ આવું પણ માનતા હતા. અજીવ જનનવાદ એટલે નિર્જીવમાંથી, આવું કોઈ સડતું હોય એમાંથી જ જીવની ઉત્પત્તિ થઈ. એમાં કેટલાક વૈજ્ઞાનિકો તો પુરાવા પણ બતાવ્યા. કેવા પુરાવા? તો જો સાણ પડ્યું હતું અને પડ્યું હતું, સાણને આમ કહીને આમ અધ્ધર કરી તો એમાંથી કીડા નીકળ્યા. સાણમાંથી કીડા બન્યા. સાણ એટલે સાણ પડ્યું હોય અને ભીનું હોય, જમીન સાથે કોન્ટેક હોય, અને એના કારણે તમે જુઓ તો એ સાણને આમ અધ્ધર કરીને બતાવ્યું કે જો આ સાણમાંથી આ કીડા ઉત્પન્ન થાય. પછી માંસ હતું, માંસ એ માંસ જે હતું અને એની અંદરથી માખીઓ ઉદ્ભવી. પડ્યું છે, ચડતું છે, કોવાતું છે, મેક મારતું હતું, તો એની અંદર તમે જો તો માખીઓ બનતી હતી. એટલે કીધું કે આ જો માખીઓ આમાંથી ઉત્પન્ન થઈ. નિર્જીવમાંથી સજીવ ઉત્પન્ન થઈ, માખીઓ એમાંથી ઉત્પન્ન થઈ. પછી જમીનમાં તમે જુઓ, જમીન ભીની પોચી જમીન હતી અને ખોતરી, અને ખોતરી તો એમાંથી અળસ્ય નીકળ્યો. એટલે જમીનમાંથી અળસ્ય નીકળ્યો. એટલે આ બધું નિર્જીવ થયું. આ બધું નિર્જીવ છે. આ સાણ પણ નિર્જીવ, મોસ, જમીન, આ બધું નિર્જીવ. અને નિર્જીવમાંથી સજીવો બન્યા. કયા સજીવ? તો સાણમાંથી કીડા બન્યા. પછી મોસ થતું જે માંસ, એ માંસમાંથી માખીઓ બની, જમીનમાંથી આ બની. તો આખો આ વાત શું કહે છે કે નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ થઈ. નિર્જીવમાંથી સજીવ, નિર્જીવમાંથી સજીવ ઉદ્ભવે. તો આ વાતને આપણે કહીશું અજીવ જનનવાદ. કેટલાય વર્ષો સુધી આ અજીવ જનન બે લાંબા સમય સુધી ટક્યો નહીં. પણ જેમ જેમ શોધખોળોને આ બધું થતું ગયું, નવા નવા પુરાવા, નવા નવા સિદ્ધાંતો આવતા ગયા જીવની ઉત્પત્તિ માટે, તેમ તેમ આ વાત પછી કોઈ માન્યું નહીં કે આવી રીતના નિર્જીવમાંથી ન થાય. જોયું? તો એવું માનવામાં આવતું હતું કે એમાંથી જીવ, જેને સ્વયંસ્ફુરિત જીવ જનનવાદ કહેવાય, પોતાની જાતે નિર્જીવમાંથી પોતાની જાતે જીવની ઉત્પત્તિ થઈ. આને શું કહેવાય? સ્વયંસ્ફુરિત જનનવાદ. એટલે આપણે કહીશું પોતાની જાતે જીવની ઉત્પત્તિ. શેમાંથી? તો નિર્જીવમાંથી. નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ પોતાની રીતે થઈ છે. સ્વયંસ્ફુરિત જનનવાદ કહીશું. આ તો એને કહીશું અજીવ જનનવાદ. આવું કોઈ માનતા હતા. પછી લુઈ પાશ્ચરે સાબિત કર્યું કે આવા કોઈ નિર્જીવમાંથી જીવની ઉત્પત્તિ થતી નથી. લુઈ પાશ્ચરે તો કેટલાક પ્રયોગો કરીને બતાવ્યું. લુઈ પાશ્ચરે તમે જોશો તો પ્રયોગો કર્યા. શું કહીશું? લુઈ પાશ્ચર કયો? એને આ વાતને ખોટો પાડ્યો. આ વાત જે છે અજીવ જનનવાદ, નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ થાય, તેને ખોટો પાડ્યો. આ વાતને ખોટો પાડ્યો અને કેટલાક પ્રયોગો પણ કર્યા. એક જંતુરહિત ફ્લાસ્ક લીધો, કયું? એક સાધન લીધું જંતુરહિત, અને સાબિત કર્યું કે એને શું સાબિત કર્યું કે નિર્જીવમાંથી જીવની ઉત્પત્તિ થતી નથી, પણ પૂર્વ અસ્તિત્વ ધરાવતો કોઈ જીવ હોય તો એની અંદર જરા ફેરફાર થઈ નવા જીવ બને છે. એટલે જીવની ઉત્પત્તિ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી, પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી જ ઉત્પન્ન થાય છે. અને શું કીધું? જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતો હોય, પહેલાં જે જીવ હતો એ જીવમાંથી જીવ બને છે. તો પહેલાં પૂર્વ અસ્તિત્વ ધરાવતો હતો, એમાંથી નવા જીવની ઉત્પત્તિ થાય. બાકી જીવ કોઈ નિર્જીવમાંથી જીવ ઉત્પન્ન થતું નથી. અથવા પોતાની રીતે સ્વયંસ્ફુરિત જનનવાદ જે કીધું ને આપણે, તો એ પણ થતું નથી. અજીવ જનનવાદ નથી. આ લુઈ પાશ્ચરે પ્રયોગ કરીને, કયો પ્રયોગ કર્યો? તો એને ફ્લાસ્ક લીધો. જંતુરહિત ફ્લાસ્કમાં
મૃત ઈષ્ટ નોખી, મરેલી ઈષ્ટ, જંતુરહિત ફ્લાસ્ક એટલે આપણે કહીશું એવું સાધન જે આમાં ઢોકી કાઢ્યું આખું, જંતુ નથી અંદર, જંતુરહિત સ્ટેરિલાઇઝ છે, અને એની અંદર મૃત ઈષ્ટ મૂકી, મરેલી ઈષ્ટ મૂકી રાખી, અને એમાં મૂકી રાખી અને થોડા સમય પછી એમાં જોયું તો નવો જીવ પેદા થયો નહીં. મરેલી ઈષ્ટ હતી, અને મરેલી ઈષ્ટ હતી એમાંથી કોઈ નવો જીવ બન્યો નહીં. હા, જંતુરહિત ફ્લાસ્ક છે, જેમાં કોઈ બીજું કોઈ છે જ નહીં, અંદર જ એકલી આપણે કહીશું આ ઈષ્ટ મૂકી, મરેલી પાછી. તો મરેલી ઈષ્ટ હતી તો આ મૂકી રાખો તો પેલાના કહેવા પ્રમાણે આ નિર્જીવ છે ને, મરેલી એટલે નિર્જીવ, તો નિર્જીવમાંથી જીવની ઉત્પત્તિ થાય કે ના થાય, પણ થયું નહીં. જ્યારે બીજા ફ્લાસ્કમાં એને શું કર્યું તો ખુલ્લી હવા દાખલ થતો ખુલ્લો રાખ્યો. બીજો ફ્લાસ્ક કેવો રાખ્યો તો ખુલ્લો રાખ્યો, અને એની અંદર આ રીતે ઈષ્ટ મૂકી જેમાં હવા જઈ શકે. બરાબર, અને એના કારણે તમે જુઓ તો એવો ખુલ્લો રાખ્યો, ખુલ્લી હવા દાખલ થતો બીજા ફ્લાસ્કમાં. મૃત ઈષ્ટમાંથી નવો સજીવ ઉદ્ભવતો જોવા મળ્યો. નવો સજીવ એમાંથી ઉદ્ભવ્યો. ખુલ્લી હવા રાખો તો એની અંદરથી જે કંઈ છે સજીવ છે એમાંથી જીવ બન્યો, નવા સજીવ ઉત્પન્ન થયા. એટલે સ્વયંસ્ફુરિત જનનવાદને કાયમ અવગણવામાં આવે. પછી કાયમ માટે આ જે અજીવ જનનવાદ છે ને એને ખોટો, એટલે એને પછી માન્ય રાખવામાં આવ્યો નહીં. જ્યાં સુધી ચાલ્યો ત્યાં સુધી ચાલ્યો, પણ પછી લુઈ પાશ્ચર આવ્યા પછી એને બતાવ્યું કે નિર્જીવમાંથી સજીવની ઉત્પત્તિ થતી નથી, નિર્જીવ છે એમાંથી જીવની ઉત્પત્તિ નહીં. પ્રયોગો કંઈ બતાવ્યું, અને એને તો એમ કીધું કે કોઈ જીવ હોય તો જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જે હોય ને, પૂર્વ અસ્તિત્વ ધરાવતો હોય તો તેમાંથી જીવ બને, જીવમાંથી જીવ બને. અને એ વાતને આપણે કહ્યું જીવ જનનવાદ. જીવ જનનવાદ. કોને આપ્યું જીવ જનનવાદ? જીવ જનન એટલે જીવમાંથી જીવ બને છે. આ જીવ જનનવાદ લુઈ પાશ્ચરે આપ્યું. જ્યારે એના પહેલાંના જે કેટલાક હતા એ શું કહેતા? અજીવ જનનવાદ. નિર્જીવમાંથી, જીવન નથી એવામાંથી જીવ બને છે, અજીવ જનનવાદ કયું તો એ પહેલાં માન્ય છે. પણ હવે આને કોઈ ગણવામાં આવતું નથી, અમાન્ય છે આખું. અને એના પછી કેટલાય બીજા વાદો પણ આવી ગયા કે જેને જીવની ઉત્પત્તિ માટે બધી વાતો કરેલી છે, કહ્યું. અને એ રીતે તમે એટલે આ બધી બાબતોથી એ પ્રશ્નનો જવાબ મળતો નથી. આ બધું ક્યાંથી જીવ આવ્યું, કેવી રીતના આવ્યું, શું છે બધું કર્યું. કે કોઈએ કીધું કે નિર્જીવમાંથી નહીં પણ જીવમાંથી જીવ આવ્યો. પણ પહેલો જીવ જે આવ્યો, આ જીવ હતો એમાંથી જીવ બન્યો, બરાબર છે. પણ આ જીવ ક્યાંથી આવ્યો, એનો જીવ ક્યારે શરૂ થયો, તો એના કોઈ જવાબ મળતો નથી. પૃથ્વી ઉપર સૌપ્રથમ જીવ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો એનો કોઈ જવાબ મળતો નથી. બધાએ કેટલાય વાદો રજૂ કર્યા, અને એ વાદો જે રજૂ કર્યા એ વાદોની અંદર તમે જુઓ તો ફક્ત હું તમને સંભળાવું છું. એ વાદો કયા વાદો રજૂ કર્યા તો અજીવ જનનવાદ તો આપણે જોયો. પછી લુઈ પાશ્ચરે કયો આપ્યો તો એને કહ્યું જીવ જનનવાદ. 17મી સદીની અંદર એફ રેડીએ સિદ્ધાંત મુજબ શું કીધું? જીવ જનન એટલે પૂર્વ અસ્તિત્વ ધરાવતા સજીવોમાંથી પ્રજનન દ્વારા નવા સજીવોનો ઉદ્ભવ થાય છે. પછી ઉલ્કા પાષાણવાદ આવ્યો. ઉલ્કા પાષાણવાદ શું છે? ના મત પ્રમાણે પૃથ્વી ઉપરના જીવો માટે જરૂરી અવકાશી કણો અન્ય ગ્રહો પરથી આવ્યા, જેને આપણે કહીશું પેનસ્પર્મિયા જે કીધું ને એ રીતના. કોઈ કણો આવ્યા અને અનુકૂળ પરિસ્થિતિ મળતો તેઓ વગર સજીવ તરીકે વિકસ્યા. આ કહીશું ઉલ્કા પાષાણવાદ, જેને કહીશું કોસ્મોજોઆ. એટલે શું છે? ઉલ્કાઓ કણો પડ્યા, એ કણો પણ અન્ય ગ્રહો પર જો પડ્યા અને જો જેને અનુકૂળ વાતાવરણ આવ્યું, પૃથ્વી પર પડ્યા તો પૃથ્વી પર અનુકૂળ વાતાવરણ આવ્યું તો તે પોગર્યા. બીજા ગ્રહો પર પડ્યા જો આગળ કોઈ, એટલે આપણે કહીશું સ્પોર્સ, જીવના એકમો, અને જીવના એકમો સ્થળાંતરિત થયા, અન્ય ગ્રહો ઉપર પડ્યા
અને પડ્યા ને જો અનુકૂળ વાતાવરણ આવ્યું જો પોગર્યા, જેને કહીશું પેન્સપર્મિયા. હા, એકમોને એટલે સ્પોર્ટ્સને અન્ય ગ્રહો પર પડવું અને અનુકૂળ પડે ત્યાં પોગર્યા, એને કહ્યું પેન્સપર્મિયા, શાંતિ થયા છે. તો આ એક આ વાત છે, આ વાદ રજૂ થયેલો છે. પછી શાશ્વતતાનો વાદ મુજબ અજૈવ ઘટકોની જેમ જ જીવ પણ પૃથ્વી ઉપર શરૂઆતથી અસ્તિત્વ ધરાવશે. શાશ્વતતાનો વાદ કે જેમ નિર્જીવ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે તેમ પૃથ્વી ઉપર સજીવો પણ હતા, બ્રહ્માંડમાં સજીવો પણ અસ્તિત્વ ધરાવતા હતા. એક સજીવો બધા હતા શરૂઆતમાં. જીવ પણ પૃથ્વી ઉપર શરૂઆતથી અસ્તિત્વ ધરાવે. અને વાત કોઈએ સ્વીકારે, આ વાત કોઈએ સ્વીકાર્યો નથી, કોઈ આવો જીવ પહેલાંથી હોય નહીં. એ લોકોએ શું કીધું હતું કે અગાઉથી સજીવો હતા જ. તો માણસનો એક હતો જ. એમાં માણસની અંદર તમે જો એક સ્ત્રી અને એક પુરુષ હતા જ, બરાબર. પછી પક્ષીઓ, તો પક્ષીની અંદર નર પક્ષી ને માદા પક્ષી હતું જ. પોપટ, તો પોપટમાં નર અને માદા બે હતા જ. ખિસકોલી તો બે હતો જ. ચામાચીડી બે હતો જ. વનસ્પતિઓમાં તમે જો તો બધા વનસ્પતિઓ પણ હતી જ. અને એમાંથી પ્રજનનની ક્રિયાથી બધી વસ્તી વધેલી છે અને એ પ્રમાણે સજીવ બનેલો છે. આ વાદને કહીશું શાશ્વતતાનો વાદ. શાશ્વતતાનો વાદ પણ લોબો ટક્યો નહીં, કારણ કે પહેલાં કોઈ જીવન જ નહોતું. જીવની ઉત્પત્તિ થઈ છે અને એમાં જરા ફેરફારો થઈને આવા બધા સજીવો, બધી જુદી જુદી જાતિઓ અસ્તિત્વમાં આવી છે. બાકી પૃથ્વી બનતી હતી તો તે વખતે કોઈ જીવન હતું નહીં. ફક્ત અને ફક્ત વાતાવરણ હતું અને એમાં તત્વો હતા. જે કંઈ તત્વો હોય ને જીવની ઉત્પત્તિ માટે જરૂરી રસાયણ, તો એ રાસાયણિક હાઇડ્રોજન અને હેલોજન ને આપણે કહીશું મિથેન, આ બધા કોઈ બધા સંયોજનો હતા. બાકી જીવ નહોતો. ખ્યાલ? તો આ કહીશું શાશ્વતતાનો વાદ. આ પણ વાદ રજૂ થયેલો, પણ એ ખોટો. પછી એક વાદ રજૂ થયો આપત્તિવાદ. આપત્તિવાદ એટલે આપત્તિ આવી છે કે કુરિયરે રજૂ કરેલો હતો. આ વાત કોને રજૂ કરેલો છે? કુરિયર. આપત્તિવાદ રજૂ કરનાર કુરિયર કયો? જે આપણે નીટની અંદર બધું નોંધીને જણાવીશું. પણ એ માનતા હતા કે સૃષ્ટિનું સર્જન એ સમયાંતરે આવતી આપત્તિ અથવા આકસ્મિક પરિક્રમણનું પરિણામ છે. અકસ્માતથી થઈ ગઈ જુદા જુદી આપત્તિઓ આવી. એકદમ વાવાઝોડું આવ્યું, કાં તો એકદમ પૂર આવ્યું, કાં તો ધરતીકંપ આવ્યો. આ કુદરતી જે કંઈ આપત્તિઓ આવી, જે કંઈ કુદરતી રીતે અકસ્માતો થયા, એ અકસ્માતોના કારણે નવા નવા સજીવો બન્યા છે, એમ કહેવું. અને આ વાતને કહીશું આપત્તિવાદ. આ કુરિયરે રજૂ કર્યો હતો, પણ એ વાત પણ માન્ય રાખવામાં આવ્યો નહીં. પછી વિશિષ્ટ સર્જનવાદ. વિશિષ્ટ સર્જનવાદ શું છે? તો આના કોઈ પુરાવા નથી. એટલે કુદરતી, છતાં પ્રકૃતિના બધા ઘટકો, કુદરતમાં રહેલા જે કંઈ ઘટકો છે એ બધા ઘટકો સદિવસમાં સર્જાયા છે. અને આવું પાદરી સુદ્રેજને આ વાદ રજૂ કરેલો છે. કયો? વિશિષ્ટ સર્જનવાદ. તમે વિશિષ્ટ સર્જનવાદ એટલે કુદરતી રીતે બધું થયું. કુદરતી રીતે સજીવની અંદર 6 જેટલા ઘટકો જે કહેવાય દિવસમાં જ સર્જાય છે. 6 જેટલા એટલે 6 દિવસની અંદર જ બધા સજીવો સર્જાય. અને એવું માનવું છે સુદ્રેજનું. તો એ વાતને આપણે કહે વિશિષ્ટ સર્જનવાદ. અચાનક ઉત્પન્ન થયેલું, કુદરતી રીતે 6 દિવસમાં જ બધા સજીવની ઉત્પત્તિ થઈ ગઈ. પછી જૈવિક ઉદ્વિકાસ સિદ્ધાંત. તો આ વાદ મુજબ સૃષ્ટિ વિકાસ પામીને રચાય છે કે નહીં, કે તેનું સર્જન કરવામાં આવ્યું. કોઈ રચાતી નથી, સર્જન થતું નથી, પણ અજૈવ ઘટકો વચ્ચે, જેવા અજૈવ ઘટકો, નિર્જીવ ઘટકો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાર્બનિક ઘટકો રચાણા. જે વાતાવરણ હતું ને, વાતાવરણ આપણે કહીએ પૃથ્વી પર જે કંઈ વાતાવરણ હતું એમાં જે કંઈ તત્વો ના તે બધા છે, તો એના વચ્ચે વચ્ચે રાસાયણિક ક્રિયા થઈ. હાઇડ્રોજન હતું, ઓક્સિજન હતો, નાઇટ્રોજન હતો, કાર્બન હતો, ફોસ્ફરસ હતો, એસ હતો, આ બધા તત્વો હતા. તો બધા વચ્ચે વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી પાણી બન્યું. પાણી પછી આ બધું ભેગું થઈને પછી એને
NH3 બન્યો ને NH4 બન્યો ને આપણે કહીશું બધા મિથેન ને તે પછી C કાર્બન અને હાઇડ્રોજન જોડી અને મિથેન બન્યો, એમોનિયા બન્યો, એમોનિયમ બન્યો, આ પ્રમાણે બન્યું. પછી વળી પાછા આ બધા ભેગા થઈને કંઈક ને કંઈક બને, એમાંથી એમિનો એસિડ બન્યા, પછી એમિનો એસિડ ને એમિનો એસિડ ભેગા થઈને પછી આપણે કહીએ પ્રોટીન બન્યો. એટલે સૂક્ષ્મ અણુઓ જે હતા એના વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને મોટા અણુઓનું નિર્માણ થયું. મોટા અણુ બન્યા એટલે આ બધા કંઈક કાર્બનિક અણુઓ બન્યા. અકાર્બનિક તત્વો હતા, અકાર્બનિક અણુઓ હતા. એના વચ્ચે આદિ વાતાવરણની અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ, આમાં રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમ કરતાં કરતાં કાર્બનિક અણુઓ બન્યા. થયું એમાંથી કાર્બનિક અણુઓ બન્યા. અકાર્બનિક જે હતા, અકાર્બનિક જે અણુઓ હતા, હાઇડ્રોજન આ બધું જુદું જુદું વાતાવરણમાં હવે વચ્ચે પ્રક્રિયા થઈ. એમાં પેલા વીજળીના ચમકારા પડ્યા છે, પ્રકાશ છે, તાપમાન હશે, એના વચ્ચે પ્રક્રિયા થઈ અને એમ કંઈક કાર્બનિક અણુઓ બન્યા. અને કાર્બનિક અણુઓ જે બન્યા, આ જે કાર્બનિક અણુઓ બન્યા જેને કોલોઇડ તંત્રમાં કલીલ પરિણમ્યા, એમાંથી કોલોઇડ બન્યું, કોએસર્વેટસ બન્યા, કાર્બનિક અણુ. આ એક કાર્બનિક અણુ, આ બીજો કાર્બનિક, ત્રીજો, ચોથો, પાંચમો, આવા કેટલાય કાર્બનિક અણુઓ ભેગા થયા પણ મિશ્રિત ના થયા. ભેગા થયા પણ મિશ્રિત ના થયા અને એના કોરે મળે એક પાતળું પડ આવી ગયું. આવો અને દરિયાની અંદર પાણી ભરી ગયું, પાણીની અંદર કેટલાક કાર્બનિક અણુઓ ભેગા થઈ અને એક પરપોટો બન્યો જે દરિયાના પાણીમાં ભળ્યા નહીં, એક અલગ અસ્તિત્વ ધરાવ્યું. અને આ કહેવાય કોએસર્વેટસ, કોલોઇડ. આ શું કહીશું? કોલોઇડ તરીકે ઓળખાયા, જે અલગ અસ્તિત્વ ધરાવતા હતા, જે દરિયાના પાણીમાં ભળ્યા નહીં. અને આ જે બન્યું એ કોષ જેવું છે પણ કોષ નથી, એટલે અકોષ બન્યા. અકોષીય ચલાવે. પછી જ્યારે આમ હલવા માંડ્યો, થોડું હલનચલન કર્યું, પછી એક આવો કોષ હતો એમાંથી ધીમે ધીમે તમે જો તો આવા બે બની ગયા. પોતાની જાતે સ્વયં જનન જોવા મળ્યું. સ્વયં જનન એટલે પોતાની જાતે જ બન્યા બે. ત્યારે ખબર પડી કે આ પ્રજનન કરે, સ્વયં પ્રજનન, હલનચલન, પ્રજનન આ બધું કરે. ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આ જીવ છે. એટલે એમાંથી આવો કોષ બન્યો. આ શું બન્યું? કોષીય રચના બની. એટલે પહેલાં અકોષીય રચના એટલે કોએસર્વેટસ, આ કહીશું કોલોઇડ. અને કોલોઇડમાંથી પછી વિભાજન આ બધું ચાલુ થયું ત્યારે બને કોષીય રચના. અને કોષો પછી ભેગા થઈ, કોષો ભેગા થઈ અને જરા પેશીઓ બની, પેશીઓ ભેગી થઈને અંગો બને, અંગો ભેગા થઈને તંત્રો, એમ કહીને આખું શરીર તૈયાર થયેલું. આ જૈવ ઉદ્વિકાસ કહેવાય, જૈવિક ઉદ્વિકાસ. જીવને ઉદ્વિકાસ થયો પહેલાં. એમાં જીવને ઉદ્વિકાસ જો કરવો હોય તો રાસાયણિક ઉદ્વિકાસ જોઈએ. રસાયણમાં પણ ઉદ્વિકાસ જોઈએ ને. સાદા અણુ હતા, સૂક્ષ્મ અણુ હતા, એ સૂક્ષ્મ અણુઓ ભેગા થઈ અને જરા મોટા અણુ બને. મોટા અણુમાંથી ભેગા થઈ પછી પટલમાં અંગિકાઓ બને. અંગિકાઓ બન્યા પછી કોષ બને. આ બધું પછી બન્યું. એટલે આ કહેવાય જૈવિક ઉદ્વિકાસ. તો આખો જૈવિક ઉદ્વિકાસનો વાદ આવ્યો. અને એ રજૂ કરવા માટે બે વૈજ્ઞાનિક છે, ઓપેરિન અને હાલ્ડેન. ઓપેરિન અને હાલ્ડેને એક સંકલ્પના રજૂ કરી. કયો? ઓપેરિન અને હાલ્ડેન. એક રશિયન વૈજ્ઞાનિક છે ઓપેરિન અને ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક છે હાલ્ડેન. આ બે વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ કર્યો અને બતાવ્યું પ્રયોગ રાસાયણિક ઉદ્વિકાસ થયો એ રીતે. અને એમ કરીને જીવની ઉત્પત્તિ થઈ ગઈ. ઓપેરિન અને હાલ્ડેન. કયું? આ બધા વાદો રજૂ થયા, વાદો ખોટા પડ્યા અને પછી રશિયન વૈજ્ઞાનિક છે, રશિયાનો ઓપેરિન, અને આપણે કહીશું બીજું ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક છે હાલ્ડેન, કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા અજૈવ કાર્બનિક અણુઓ, RNA, DNA, પ્રોટીનના બધા જે કહીશું તે માંથી પ્રથમ જીવન આવ્યું હોવું જોઈએ. પહેલું જીવન ક્યારે આવ્યું?
તો આપણે કહીશું કાર્બનિક અણુઓ જે બન્યા કા મહાઅણુ પહેલાં એકદમ જટિલ અણુ જેને કહીશું પ્રોટીન RNA આ બધા જે કહીશું ને તો એવા અજૈવ કાર્બનિક અણુઓ જેમાં જીવ નથી તેવા કાર્બનિક અણુઓ એટલે આપણે કયો વૈજ્ઞાનિક કીધું અહીંયા તો આપણે કહીશું રશિયાનો ઓપેરિન અને ઇંગ્લેન્ડનો આપણે કહીશું આલ્ડેન. આ બે વૈજ્ઞાનિકોએ શું કીધું તો અજૈવ કાર્બનિક અણુઓથી આપણે કહીશું શું બન્યું તો પ્રથમ જીવન આવ્યું. કહ્યું તો આ બંને દર્શાવ્યું કે અજૈવ કાર્બનિક અણુઓ કયા અણુઓ તો આપણે કહીશું RNA DNA પ્રોટીન બધા જે જટિલ અણુઓ જે કહીશું મહાઅણુઓ જે કહીશું મોટા અણુઓ અને એમાંથી આપણે કહીશું આખું જીવન આવ્યું. અનેક અણુઓમાંથી પ્રથમ જીવન આવ્યું. એમાંથી પ્રથમ જીવન એને શું કહ્યું આમાંથી પહેલું જીવન આવ્યું. કયા બે વૈજ્ઞાનિકો ઓપેરિન અને હાલ્ડેને આ બધા વાદો હોભળ્યા અને જોયું અને પછી આ બે વૈજ્ઞાનિકોએ કે આ જીવ કેવી રીતના આવ્યો તો જીવ આ રીતે આવ્યો છે. અજૈવ કાર્બનિક અણુઓ જે હતા એમાંથી પ્રથમ જીવન બન્યું. પહેલો જીવ આવ્યો. જીવની રચના રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ પામેલ હશે. રાસાયણિક ઉદ્વિકાસ પહેલાં થયો છે. જીવનું નિર્માણ ક્યારે તો જીવનું જે નિર્માણ થયું જીવ જે આવ્યો તેના પહેલાં રાસાયણિક ઉદ્વિકાસ થયેલો છે. રાસાયણિક ઉદ્વિકાસ એટલે પૃથ્વી જે વખતે બની આ પૃથ્વી બની અને એના કોરેમરે જે કંઈ વાતાવરણ હતું તો એ વાતાવરણ જે હતું એ વાતાવરણની અંદર જે કંઈ રસાયણો હતા જે કંઈ અણુઓ હતા હલકા અને ભારે અંદર હતા અને હલકા બાર વાયુઓ બની જાય. હાઇડ્રોજન ને હેલોજન રહ્યો પછી આપણે કહીશું નાઇટ્રોજન હાઇડ્રોજન એ વખતે ઓક્સિજન નહોતો ફક્ત ઓક્સિજન નહોતો રહ્યો એટલે ઓક્સિડાઇઝ પ્રકારનું વાતાવરણ નહોતું રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ. હાઇડ્રોજન હતો પુષ્કળ એટલે પહેલાંનું આદિ વાતાવરણ કેવું હતું તો રિડ્યુસિંગ પ્રકારનું વાતાવરણ હતું કારણ કે વાતાવરણની અંદર તમે જો બધા તત્વો આવા બધા હતા ઓક્સિજન નહોતો કહ્યું. અને એ રીતે અહીંયા તમે જુઓ તો આ બધા રાસાયણિક ઉદ્વિકાસ પછી નિર્માણ થાય એટલે કે અકાર્બનિક અણુઓના એકત્રીકરણથી કાર્બનિક દ્રવ્યો અસ્તિત્વમાં આવે. આ બધા અકાર્બનિક અણુઓ છે ને બધા એ બધા ભેગા થાય અકાર્બનિક અણુઓ એમને શું કીધું અકાર્બનિક અણુઓ ભેગા થઈ અને એકત્રીકરણ થયું. શું થયું એકત્રીકરણ થયું એટલે ભેગું થવું અને રાસાયણિક પ્રક્રિયા થઈ અને એમાંથી કાર્બનિક અણુઓ બન્યા. કાર્બનિક અણુઓ અને આ કાર્બનિક અણુઓથી જ આખી જીવની ઉત્પત્તિ શરૂ થઈ. ખ્યાલ આવ્યો. અને તે સમયે પૃથ્વી પરની પરિસ્થિતિ ખૂબ જ તાપમાન એ વખતે કેવું હતું અકાર્બનિકોથી કાર્બનિક અણુઓ બન્યા તો તે વખતે તાપમાન ઊંચું હતું. પછી જ્વાળામુખીનું વાતાવરણ હતું. જ્વાળામુખી જો તો કેટલાય ફાટી નીકળતા હતા. વીજળીના ચમકારા થતા હતા. વીજળીના ચમકારા તાપમાન ઊંચું હતું. પવન હતો કહ્યું અને વાતાવરણની અંદર બધા તત્વો હતા. બધા આ બધાની કન્ડિશનમાં ભેગા થઈ અને કાર્બનિક અણુઓ બન્યા. આ રાસાયણિક ઉદ્વિકાસ કહેવાય. આ શું પહેલાં રાસાયણિક ઉદ્વિકાસ થયો છે અને વાતાવરણ તમે જો અવનત પ્રકારનું એટલે રિડ્યુસિંગ પ્રકારનું હતું. અવનત પ્રકારનું એટલે રિડ્યુસિંગ પ્રકારનું. એમાં ઓક્સિજન નહોતો. ઓક્સિડાઇઝ પ્રકારનું નહોતું. ઓક્સિડાઇઝ પ્રકારનું હતો તો કોઈ પણ કાર્બનિક અણુ બને અને ઓક્સિજન મળે તો વળી પાછું તૂટી જાય ફેદાઈ જાય. હાલ જીવની ઉત્પત્તિ થાય હાલ કોઈ જીવની ઉત્પત્તિ નહીં. જીવની ઉત્પત્તિ તો વર્ષો પહેલાં આદિ વાતાવરણ જે હતું અને એ વખતે જીવની ઉત્પત્તિ એક જ વખત થઈ ગઈ અને એ વખતે થઈ કેમ થઈ કારણ કે એ વખતે વાતાવરણ કયું હતું તો હાઇડ્રોજન વધુ હતું. આપણે કહીશું હાઇડ્રોજન અને હેલોજન પુષ્કળ પ્રમાણમાં હતા એટલે એ
તમે જુઓ તો કોઈ પણ પદાર્થ બને, કાર્બનિક પદાર્થ બને તો એનું વિખંડન અથવા કશું ઓક્સિડેશન થતું નહોતું. એ વખતનું વાતાવરણ તમે જુઓ તો રિડ્યુસિંગ પ્રકારનું, ઓક્સિડાઇઝ પ્રકારનું નહીં. ઓક્સિજન નહોતો, ઓક્સિડાઇઝ પ્રકારનું નહીં, ઓક્સિજન નહોતો જ. હશે તો ઓછો હશે પણ ઓક્સિજન નહોતો. વનસ્પતિ આવ્યા પછી ઓક્સિજન આવ્યો છે, ધ્યાન રાખજો. જ્યારે વનસ્પતિ બની સજીવ અને પ્રકાશ સંશ્લેષણનું કામ શરૂ કર્યું અને પછી ઓક્સિજન આવ્યો. તો એ પહેલાં જે અજારક શ્વસન કરતા જે સજીવો છે તો શું તો એમાં રસાયણનો ઉપયોગ કરતા, રાસાયણિક પ્રક્રિયા થઈને જે ઉર્જા ઉત્પન્ન થાય એમાંથી પોષણ મેળવતા હતા. રાસાયણિક આપણે કહીશું રાસાયણિક સંશ્લેષણ એને કહીશું. પ્રકાશ સંશ્લેષણ જેમ બેક્ટેરિયા છે ને એમ રાસાયણિક સંશ્લેષણ બેક્ટેરિયા રસાયણો દ્વારા શક્તિ મેળવતા હતા અને પેલા પ્રકાશથી ખોરાક બનાવીને શક્તિ મેળવતા હતા. એટલે એ વખતનું વાતાવરણ તમે જો તો આખું આવા રસાયણોથી જ ભરેલું હતું અને એવા રસાયણો બન્યા. ખ્યાલ. અને એ વખતે આ બધા હતા એમોનિયા, મિથેન આ બધું હતું. બધું ભેગું થઈ અને મિથેન એટલે NH3 એ વખતે કેવું હતું, પછી NH3 CH4 મિથેન, એમોનિયા આવા બધા અણુઓ હતા રાસાયણિક પ્રક્રિયાથી. પછી 1953ની અંદર એક બીજા વૈજ્ઞાનિક આવ્યા, 1953 મિલર યુરી SL મિલર નામનો અમેરિકન વૈજ્ઞાનિક. કયો મિલર પણ કયો જેનું નામ છે SL મિલર. આ ઇંગ્લેન્ડનો વૈજ્ઞાનિક, અમેરિકાનો અમેરિકન વૈજ્ઞાનિક. અને એને પ્રયોગ કર્યો પ્રયોગશાળામાં કેવો પ્રયોગ કર્યો તો આદિ વાતાવરણ કેવું હતું એવું વાતાવરણ પ્રયોગશાળામાં ઊભું કર્યું. એના સાધન જે બનાવ્યું એ સાધનની અંદર કયું જે પૃથ્વીના આદિ વાતાવરણ જેવી જ સ્થિતિ પ્રયોગશાળામાં નિર્માણ કરી. જે આકૃતિની અંદર આપેલી છે 7.1 આકૃતિ આપેલી છે તો તેની અંદર મિલરના પ્રયોગનું રેખાંકીય નિરૂપણ કરેલું. આવું એક સાધન બનાવ્યું અને એની અંદર આદિ વાતાવરણ ઊભું કર્યું. લાખો કરોડો વર્ષ પહેલાં પૃથ્વી ઉપર કેવું વાતાવરણ હતું, જીવ નહોતો. અને વાતાવરણ કેવું હતું, કયા તત્વો હતા અને કયા રસાયણો હતા એ બધું જોયું કે વાતાવરણની અંદર આવું ભરેલું છે. અને એવું વાતાવરણ ભર્યું એને જે પ્રયોગ બનાવ્યો, સાધન બનાવ્યું કાચનું સાધન, તો કાચના સાધનની અંદર એ બધું ભર્યું થયું અને પ્રયોગ કરી અને બતાવ્યું. ત્યાં કે ના પ્રયોગ કર્યો તો આ વૈજ્ઞાનિકે ઊભું કર્યું જે બંધ ફ્લાસ્ક જે હતું એની અંદર આ બધું ભર્યું, કન્ડેન્સર જેને કહેવાય. થયું એની અંદર એક સાધન કેવું બનાવ્યું તો આ પ્રમાણે સાધન બનાવ્યું. તો એના આપણે મિલરના પ્રયોગનું સાધન જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. કેટલા કરોડો વર્ષ પહેલાં જે પૃથ્વીની આજુબાજુ વાતાવરણ હતું એ વાતાવરણ કેવું હતું એવું વાતાવરણ જેવું હતું તેવું એને એક સાધનમાં ભરીને બતાવ્યું. કયું તો એની અંદર એક કેવું કન્ડેન્સર લીધું. આ કન્ડેન્સર કહીશું બરાબર. આખું આવું એક કન્ડેન્સર લીધું, કાચનું કન્ડેન્સર, આર પાર દેખાય એવું કન્ડેન્સર. હવે કન્ડેન્સરની અંદર અહીંયા એક પાઇપથી એને જોઈન્ટ કરી, અહીંયા એક પાઇપ બનાવી, એ પાઇપ પછી આમ આવવા દીધી, પાઇપ આખી આમ પાઇપ આવી અને એ પાઇપની અંદર જરા નીચે લાવ્યા, જો નીચે. અને એ પાઇપ આખી એક ગોળાકાર કાચનું સાધન જ છે એની સાથે ફિટ કરી
અને અહીંયા નીચેની બાજુ તમે જુઓ તો અહીંયા મીણબત્તી સળગાવી ગરમ કરી અહીંયા અગ્નિ કે જેમાં પાણી ભરેલું છે, એટલે પાણી પણ ઉકળે અને ઉકળે ત્યારે એની જે વરાળ છે વરાળ પણ આમ થઈ અને વરાળ પણ આની અંદર ભરી. શું આવે? વરાળ પણ આવી. પછી અહીંયા તમે જુઓ તો 2 ઇલેક્ટ્રોડ ગોઠવ્યા, એક ઇલેક્ટ્રોડ અહીંયા ગોઠવ્યો અને એક ઇલેક્ટ્રોડ અહીંયા તાર ગોઠવ્યા, 2 વાયર આમ વાયર, એક પ્લસ અને એક માઇનસ. આ બેટરી સાથે ફિટ કર્યા છે. જોયો? એ બેટરી સાથે ફિટ કર્યા છે. ઇલેક્ટ્રોડ એટલે પ્લસ માઇનસ. અને કેવા ગોઠવ્યા? તો અહીંયાથી પકડી એમને અહીંયાથી પકડવા તો પકડી શકાય એવા, અહીંયા પકડવા તો પકડી શકાય, પકડી અને 2 વાયરને આમ નજીક લાવવા જ લાવી શકાય. જ્યારે 2 નજીક લાવવા ત્યારે શું થાય? તો તણખો થાય, સ્પાર્ક. તો સ્પાર્ક કરવા માટે 2 કેથોડ પણ ગોઠવ્યા. હવે આની અંદર શું ગોઠવ્યું? અંદર ભર્યું તો એની અંદર મિથેન ભર્યું. આદિ વાતાવરણમાં જે મિથેન બને તો મિથેન, પછી એમોનિયા, પછી પાણી ભર્યું H2O અને બીજો હાઇડ્રોજન. આ જે વાતાવરણની અંદર જે હતું જેટલું હતું એવું જ વાતાવરણની અંદર જે હતું એ જ વાયુ ભર્યા અંદર. આની અંદર એની અંદર આ કન્ડેન્સર જે કહેવાય, કન્ડેન્સર એટલે આપણે કહીશું એમાં શું ભર્યું છે તે કન્ડેન્સર કહેવાય. આ કન્ડેન્સરની અંદર આટલું ભર્યું અને એ જે છે નીચેની બાજુ એક પાઇપ આવી એક લગાવી થયો અને એની સાથે તમે જુઓ તો એક પોળો ભાગ લગાવ્યો કે જ્યારે જલ્દી ઠંડુ થઈ જાય એટલા. અને એ જે ઠંડુ થઈ જાય એ વળી પાછું સોકડો ભાગ થઈ જાય અને વળી પાછું આ રીતે બનાવ્યો અને એની અંદરથી પછી આમ આખી નળી બનાવી. હવે ઓકી ચૂકી નળી બનાવી. તો આખી ઓકી ચૂકી નળી બનાવી અને આ નળી આખી તમે જુઓ તો એ આની અંદર દાખલ થાય. અને અહીંયા તમે જો આ જે આખી નળી બનાવી તો ત્યાં આગળ એક કોક રાખ્યો, કોક. કર્યો અને એ જે કોક રાખ્યો એની અંદરથી જે કંઈ લેવું હોય આપણે તો લઈ શકાય. આપણે ભેગું કરવું હોય તો ભેગું કરી શકાય. એટલે આખા પ્રયોગનું સાધન આ પ્રમાણે બનાવ્યું. એમાં આપણે કહીશું વેક્યુમ પંપ અહીંયા લગાવ્યો, વેક્યુમ ઉત્પન્ન કર્યું. આ કરવો તો વેક્યુમ પંપ થયો. પછી આ હલાવવા માટે તમે જુઓ તો અહીંયા સળીઓ દાખલ કરીને હલાવવું હોય તો હલાવવા માટેનું સાધન છે. આ બધું મિશ્રણ કરવા માટે જે પાણી છે ને. અને એ રીતે અહીંયા તમે જુઓ તો અહીંયા આ બધું ભર્યું અને પછી તણખાઈ કર્યા. પછી અહીંયા પાણીની વરાળ પણ થઈ. એટલે પાણીની વરાળ, પછી વીજળીના ચમકારા અને આદિ વાતાવરણ જે હતું બધા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. આવું બધું કેટલા દિવસ કર્યું? તો 18 દિવસ. 18 દિવસ સુધી આ પ્રક્રિયા ચાલુ રાખી કે જેના કારણે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને જે કંઈ બન્યું તે બધું આમાં આવ્યું. અને આ જે બહાર કાઢી અને પરીક્ષણ કર્યું, જોયું અંદર, તો એમાં આપણે કહીશું એમિનો એસિડ બન્યા. આની અંદર શું જોવા મળ્યું? એમિનો એસિડ. આમાં એમિનો એસિડ નાખ્યા છે. પણ આ બધા વચ્ચે પ્રક્રિયા થઈ, એવી પ્રક્રિયા થઈ, વીજળીના ચમકારા, પાણીની વરાળ, અને આ બધા વચ્ચે વીજળીના ચમકારા અને બધું 18 દિવસ સુધી પ્રક્રિયા થઈ અને જે કંઈ બન્યું અને બધું અહીંયા નીચે આવ્યું. અને નીચે જે આવ્યું ત્યારે એની તપાસ કરી ત્યારે એમાં એમોનિયા ઉદ્ભવ્યું. આપણને કહો એમિનો એસિડ ઉદ્ભવ્યા. અને એ રીતે 18 દિવસની અંદર આવું એને આ ઉત્પન્ન કર્યું, એમિનો એસિડ મિશ્રણ કર્યું અને ફ્લાસ્કની અંદર આ બધું ભર્યું અને કેટલીક તાપમાન તો 800 સેન્ટીગ્રેડ તાપમાને મિશ્રણ કરી ઇલેક્ટ્રોડ ગોઠવી વિદ્યુત ઉર્જા મુક્ત કરાવી અને જોયું કે એમાં એમિનો એસિડનું નિર્માણ થયું. આની અંદર એમિનો એસિડ બન્યા. જે આવ્યું એમાં એમિનો એસિડ બન્યા. અને અહીંયાથી લીધા જોયા એમિનો એસિડ બન્યા. અને આવું જ પાછા બીજા વાયુઓ ભર્યા, બીજા તત્વો ભર્યા, બીજા સંયોજનો ભર્યા, અકાર્બનિક.
અને વળી પાછા આ રીતે બીજા લોકોએ પણ આ રીતના પ્રયોગ કર્યો, અને એ જે પ્રયોગ કર્યો ત્યારે એ લોકોને શું મળ્યું તો કર્યું તો તેમની અંદર શર્કરા મળી, નાઇટ્રોજન બેઝ મળ્યા, રંજક દ્રવ્ય અને ચરબીનું નિર્માણ થયું. આ બધા પદાર્થો રાસાયણિક પ્રક્રિયાથી કેટલાક પદાર્થો બન્યા છે. અને જીવની ઉત્પત્તિ માટે અમુક જે રસાયણો જરૂર હોય તો પહેલાં રસાયણો બન્યા પછી જીવની ઉત્પત્તિ થઈ. એટલા માટે આ રાસાયણિક ઉદ્વિકાસ માટેનો પ્રયોગ કરીશું થયું, અને જીવની ઉત્પત્તિ આ રીતે થઈ છે અને એવું બતાવ્યું. એટલે એ રીતે તમે જુઓ તો પૃથ્વી ઉપર પડેલ ઉલ્કાઓ પૃથ્થકરણ કરતો અત્યારે હાલ પણ જે કંઈ પૃથ્વી પર જે ઉલ્કાઓ પડી છે અને એનું જોયું અંદર જે કંઈ ઉલ્કાઓ પડી છે અને એ ઉલ્કાઓ એટલે એવા કણો જે પડ્યા છે અને એની તપાસ કરી તો એમાં એમિનો એસિડ ને નાઇટ્રોજન બેઝ ને શર્કરા આ બધું જોવા મળે. એ શું છે તો આદિ વાતાવરણની અંદર પણ વીજળીના ચમકારા થતા હતા, પાણીની વરાળ હતી, તાપમાન ઊંચું હતું, અને આ બધા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને એના પથરા બન્યા, પથરા ઉલ્કા કણો બન્યા છે. કણોની અંદર આ બધું એમોનિયા આપણે એમિનો એસિડના બધું જોવા મળે છે. આ એનો એક પુરાવો છે જે કદાચ અવકાશમાં પણ આવું થયું છે એવું સાબિત કરે છે. આવા મર્યાદિત પુરાવા સાથે રાસાયણિક વિકાસને વાતને હવે આ જે છે ને આખી રાસાયણિક વિકાસ કરીને આ એમિનો એસિડ બનાવીને આ બધું કર્યું છે એને વાતને સમર્થન મળે છે. લોકોએ માન્ય ગણ્યું કે જીવની ઉત્પત્તિ જે થઈ તો એમાં પહેલી રાસાયણિક ઉદ્વિકાસ થયો, અને રાસાયણિક ઉદ્વિકાસથી આવા રસાયણો બન્યા, અને રસાયણો પહેલાં બન્યા પછી જીવની ઉત્પત્તિ થઈ છે. એટલે રાસાયણિક ઉદ્વિકાસને સમર્થન મળે થયું. અને એ કલ્પના જે કરી હતી અને જે કલ્પના કરીને જે પ્રયોગ કર્યો છે એને સમર્થન મળે થયું અને સ્વીકારેલું. અને એ રીતે જીવની ઉત્પત્તિ આપણે બતાવી છે. અને આ રીતે તમે જુઓ તો જે કંઈ બન્યા તે સ્વયં વિભાજન પામી શકે તેવા જીવનના ચયાપચય બીજકોષ કઈ રીતે ઉદ્ભવ્યા હશે. તો એમાં જે રસાયણ બન્યા એ બધા ભેગા થઈને કોલોઇડ બને, અને કોલોઇડ જે બની તેને કહીશું અકોષીય રચના. તો આ રીતે તમે જુઓ તો પ્રથમ અકોષીય જીવ 3 બિલિયન વર્ષ પહેલાં, કેટલા 3 બિલિયન વર્ષ પહેલાં, 3 બિલિયન વર્ષ પહેલાં આ બધા રસાયણોમાંથી આવો એક જીવ બન્યો જેને કહીશું અકોષીય રચના. આ કઈ કહીશું 3 બિલિયન વર્ષ પહેલાં અકોષીય રચના. અકોષીય કોષ નહીં, કોલોઇડ જ. કોષીય રચના નથી કહેતો. તો અકોષીય રચના 3 બિલિયન પહેલાં ઉત્પન્ન થઈ એવું માનવામાં આવે છે. કે મોટા એવા અણુ જોઈએ એટલે આરએનએ પછી મોટા અણુ થયા અને તેઓ કદાચ બીજકોષ સ્વરૂપમાં પોતાની રીતે પ્રજનન કરતા, પછી એની અંદરથી જે આરએનએ આ બધા જે હતા એમાંથી મોટા અણુઓ બન્યા, ડીએનએ અને આરએનએ આવા મોટા અણુઓ બન્યા. અને મોટા અણુ બન્યા પછી અકોષીય જે રચના હતી એમાં જે એમિનો એસિડ ને આ બધું ભર્યું હતું એ અકોષીય રચના, અને એમાંથી પછી મોટા અણુઓ થયા ત્યારે કોષીય રચના બની. એમાંથી પછી આવી કોષીય રચના બની. ત્યાં મોટા અણુ આવે ત્યારે ક્યારે કોષીય રચના કહેવાય કે જ્યારે પ્રજનન કરવા માંડ્યા, સ્વયં જનન પ્રજનન, એકમાંથી બે થયા. મેં તમને શરૂઆતમાં કીધું ને કોલોઇડ બન્યો, પછી એકમાંથી બે થવા માંડ્યા, હલનચલન કરવા માંડ્યા, સ્વયં વિભાજન પામવા માંડ્યા, ત્યારે નક્કી થયું કે આ કોષીય રચના કહેવાય અને જીવ આવ્યો. આ પ્રથમ જીવ કહીશું. એટલે પહેલો જીવ જે બન્યો એ કોષીય રચના સ્વરૂપે. એટલે 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. પ્રથમ કોષીય રચના જે બની એ 2000 મિલિયન વર્ષ પહેલાં થઈ નથી. 2000 મિલિયન વર્ષ પહેલાં થઈ નથી. થયો 2000 મિલિયન વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ આપણે કહીશું. અકોષીય રચના ક્યારે તો 3 બિલિયન વર્ષ પહેલાં, બરાબર. અને પછી બીજા 2 વર્ષ ગયા ત્યાં સુધી કોષીય રચના નહીં. પછી જે બની તેની અંદર તમે જુઓ તો આપણે આ બનેલું છે. એટલે 2000 વર્ષ પહેલાં સુધી પ્રથમ કોષીય જીવની ઉત્પત્તિ થયેલ નથી. એટલે મોટાભાગે તેઓ એક કોષીય હતા, બધા એક કોષીય રચના હતી. અને બધા જીવંત સ્વરૂપો
પાણીમાં વાતાવરણમાં જ હતા. આમ જૈવ જનનવાદ પ્રમાણે અજૈવિક અણુઓમાંથી ધીમે ધીમે ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ. પ્રથમ જીવંત કોષ અસ્તિત્વમાં આવ્યો છે એવું મોટા ભાગે બધા સ્વીકારે છે. કઈ રીતે પ્રથમ કોષીય જીવમાંથી હાલનું જટિલ જૈવ ઉદ્વિકાસ થયો છે? આ તો પહેલો જીવ તો આવ્યો, આ રીતે પહેલો જીવ બન્યો અને એક કોષ સ્વરૂપે. હવે આ એક કોષ સ્વરૂપમાંથી કેવી રીતના અત્યારના જટિલ સ્વરૂપના સજીવો આવ્યા, તો હવે આપણે એ વિકાસ જોવાનો. એટલે આખી આ વાર્તા તમે જુઓ પણ આ પ્રયોગથી રાસાયણિક વિકાસ અને એમાંથી પછી કોલોઇડ, અને કોલોઇડ એટલે આપણે કહ્યું અકોષીય રચના આટલા વર્ષ પહેલાં, અને પછી એની અંદરથી કોષીય રચના કહ્યું એટલે 2000 બિલિયન વર્ષ પહેલાં કહ્યું 2000 વર્ષ બિલિયન સુધી પ્રથમ કોષીય રચના ઉદ્ભવી નથી કહ્યું. અને પછી તમે જુઓ તો એની અંદરથી આખો જીવની ઉત્પત્તિ. હવે આવો જ સાદો સરળ જે કોષ બન્યો એમાંથી જટિલ કોષોવાળો જીવ કેવી રીતના બન્યો, તો એનો વિકાસ જોઈશું. તો જીવંત સ્વરૂપનો ઉદ્વિકાસ અને એક વાત તરીકે એક સિદ્ધાંત આપણે તરીકે જોઈશું. જીવંત સ્વરૂપનો ઉદ્વિકાસ. જીવંત જે હતા એમાંથી ઉદ્વિકાસ કેવી રીતના થયો? કોષો બન્યા, કોષોમાંથી જરા જટિલ કોષો બન્યા, જટિલ કોષોમાં કોઈ પેશીઓને અંગો તંત્રો એમ કંઈ જટિલ અંગ બની ગયું છે. તો એનો વિકાસ આપણે જોવાનો છે. તો જે આપણે આવતી વખતે એનો વિકાસ જોઈશું. હવે જો અને એમ કહીને ઉદ્વિકાસ થયો છે, ઉદ્વિકાસ થયો છે એના પાછા પુરાવા હોય, એના પુરાવા છે કેટલાક, તો પુરાવા આપણે જોવાના છે. તો આપણે અહીંયા જીવની ઉત્પત્તિ માટે વાત કરી હતી. હવે જીવ જે બન્યો એમાંથી, જીવ સ્વરૂપ જે બન્યો એમાંથી જટિલ સ્વરૂપ કેવી રીતના બન્યો, કેવી રીતના એમાં ઉદ્વિકાસ થયો અને જટિલ સ્વરૂપના અસ્તિત્વમાં આવ્યા. તો એ વિકાસ આપણે આવતી વખતે રાખીશું. તો આટલા સુધી જોઈશું. ચલો આવજો. થેન્ક યુ.